હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. જો મિત્રો તમે આવનારી સીસી, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીએસએસબી હોય, જીપીએસએસબી હોય, જીપીએસસી ક્લાસ 1-2 કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારી માટે આ રોજ 9:30 વાગ્યા રાતનો સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તમે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા કનેક્ટ થઈ જાજો. ભગવાનના દર્શન કરી લે. જય શ્રી શ્યામ. અને મારું નામ હર્ષલ જૈન, 7 વર્ષ કરતા બધું ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. જબરદસ્ત આટલી બધી એક્ઝામિનેશન મેં પોતે ક્લિયર કરી છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરો, જ્યાં તમને તમામ પરીક્ષા માટેનો તમામ કોન્ટેન્ટ પીડીએફ બધું મળી રહેશે. તમે લાભ લઈ શકો છો. A1 કોન્ટેન્ટ તમારી માટે અપલોડ કર્યું છે. ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, બરાબર. પછી મને ફોલો કરો, મને મેસેજ કરી દેવાનો ત્યાં તમારે કે સાહેબ અમને આ બાબતમાં ડાઉટ છે, તમે વિડીયો કોલ થકી સોલ્વ કરાવજો. તો હું તમને ટાઈમ આપી દઈશ. તમને અનુકૂળતા પ્રમાણે આપણે વિડીયો કોલમાં તમારા તમામ ડાઉટ સોર્ટ આઉટ કરાવીશું. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, લાઈવ કોમેન્ટ બોક્સમાં પણ છે. ફેનકોલ એપ્લિકેશનની, સરળ પાઠશાળા એપ્લિકેશનની અને ટેલિગ્રામ ચેનલની. હર્ષલ જીપીએસસી મારી ટેલિગ્રામ ચેનલ ત્યાં જોડાઈ શકો છો. રોજ રાત્રે 9:30 વાગે યુટ્યુબ ઉપર ભાઈ તમારી માટે થિયરી આવશે, તો તમે લોકો કનેક્ટ થઈ જાઓ, બરાબર. અમારી સાથે જોડાઈ શકો છો. વૈષ્ણવ ધર્મો છે ત્યાંથી આપણે ચર્ચા કરીએ. શૈવ ધર્મ આપણે પૂરું કરી ગયું. વૈષ્ણવ ધર્મની જ્યારે વાત કરતા હોય આપણે, તો ભાઈ વૈષ્ણવ ધર્મને ભાગવત ધર્મ કહેવાય. વૈષ્ણવ ધર્મના પ્રવર્તક જે છે એ ભગવાન કૃષ્ણ હતા, જે વૃષણી કબીલાના હતા. કયા ભાઈ? વૃષણ અથવા વૃષણી કબીલાના. અને તેમનું નિવાસ સ્થળ હતું મથુરા. ભગવાન કૃષ્ણને સૌપ્રથમ ઉલ્લેખ જે છે એ છાંદોગ્ય ઉપનિષદમાં કરવામાં આવ્યો છે, જેમાં દેવકી પુત્ર અને અંગિરસના શિષ્ય રૂપે બતાવવામાં આવ્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન. કયા ઉપનિષદમાં કૃષ્ણ ભગવાનને દેવકી પુત્ર અને અંગિરસના શિષ્ય રૂપે બતાવવામાં આવ્યા છે? તમારે એની અંદર આન્સર લખવું પડે છાંદોગ્ય ઉપનિષદ. ભગવાન કૃષ્ણના દેવીય સ્વરૂપનો પ્રાચીનતમ સંદર્ભ પાણિનીના પુસ્તક અષ્ટાધ્યાયીમાંથી મળે છે. વ્યાકરણનો સૌપ્રથમ પ્રમાણિત ગ્રંથ છે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ, જે તમે લોકો ભણ્યા જશો મારા હિસાબથી. એમ છતાં તમને ન યાદ હોય તો હું યાદ અપાવી દઉં છું. ઓકે, સાહેબ આટલું ક્લિયર છે બધા મિત્રોને? ઠીક, વાંધો નહીં. આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ ટોપિકમાં. એની અંદર જ મથુરાથી નજીકથી મળેલ શિલાલેખમાં, મથુરાની નજીક મળેલ શિલાલેખમાં તોષા નામની મહિલા દ્વારા એક મંદિરમાં 5 વૃષ્ણિ વીરની મૂર્તિઓ સ્થાપિત કરવાનું સાક્ષ્ય મળે છે. આ 5 વૃષ્ણિ વીરો કોણ? એક વાસુદેવ કૃષ્ણ, વાસુદેવ દેવકીના પુત્ર. બીજા સંકર્ષણ, વાસુદેવ રોહિણીના પુત્ર, ધેટ ઇઝ બલરામ. પછી ત્રીજા છે પ્રદ્યુમન, કૃષ્ણ રૂકમિણીના પુત્ર. ચોથા છે અનિરુદ્ધ, પ્રદ્યુમનનો પુત્ર. અને પાંચમા છે સાંબ, કૃષ્ણ અને જાંબવતીના પુત્ર. બરાબર. આમ 5 વૃષ્ણિ વીરો જે છે એનો ઉલ્લેખ આપણને જોવા મળે છે તોષા નામની મહિલાએ છે મથુરા નજીક એક મંદિરમાં કર્યું છે. ઓકે, આટલી સુધી બધાને ક્લિયર છે? ઓકે સાહેબ, ઠીક. આ 5 વૃષ્ણિ વીરોને ભાગવત કહેવામાં આવે છે, બરાબર. આ 5 વૃષ્ણિ વીરો છે એને ભાગવત કહેવામાં આવે. ઈસવીસન પૂર્વે 2જી સદીમાં હેલિયોડોરસ દ્વારા ભાગવતની પૂજા માટે ગરુડ ધ્વજ સ્તંભ છે એનું નિર્માણ કરવાનો ઉલ્લેખ કર્યો છે. ઐતરીય બ્રાહ્મણ ગ્રંથમાં વિષ્ણુનો ઉલ્લેખ સર્વોચ્ચ દેવતાના રૂપે કરવામાં આવ્યો છે. 3જી-4જી સદી ઈસવીસન પૂર્વેમાં ભાગવત સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાયમાં પરિવર્તિત થવા લાગ્યો અને ભાગવત સંપ્રદાયનું વૈષ્ણવ ધર્મમાં રૂપાંતરણ થવામાં અવતારવાદનો સિદ્ધાંત છે એની મહત્વની ભૂમિકા રહી છે. બરાબર. અવતારવાદ જે છે એનો સિદ્ધાંત છે એ બહુ જબરદસ્ત ભૂમિકા રહી છે. ક્લિયર છે બધાને આટલા સુધી? આઈ હોપ તમને બધાને ક્લિયર હશે. 5 વૃષ્ણિ વીરોને ભાગવત કહેવાય અને ઐતરીય બ્રાહ્મણ ગ્રંથમાં વિષ્ણુનો ઉલ્લેખ સર્વોચ્ચ દેવતાના રૂપે કરવામાં આવ્યો છે, જેનો સૌપ્રથમ સ્પષ્ટ ઉલ્લેખ ભગવદ્ ગીતામાં મળે આપણને. બરાબર, જે આગળ વાત કરી સ્પષ્ટ ઉલ્લેખ ભગવદ્ ગીતામાં. જ્યારે કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે ત્યારે વૈષ્ણવ ધર્મ પાંચરાત્ર ધર્મ કહેવાય. કેવો ધર્મ કહેવાય? પાંચરાત્ર ધર્મ. પાંચરાત્ર ધર્મમાં પ્રમુખ દેવતામાં વાસુદેવ, કૃષ્ણ, લક્ષ્મી, સંકર્ષણ, પ્રદ્યુમન અને અનિરુદ્ધનો સમાવેશ થાય છે. અને નારાયણનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે ભાઈ? શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં જોવા મળે છે, બરાબર. નારાયણનો ઉલ્લેખ ક્યાં જોવા મળે? તો ભાઈ શતપથ બ્રાહ્મણ ગ્રંથની અંદર જોવા મળે છે. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખું છું, બરાબર. યસ, આગળ વાત કરીએ છીએ આપણે નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ની અંદર.
મેગેસ્થનીસ જે છે એને કૃષ્ણ ભગવાને હેરાક્લિસ કહ્યા છે. ગ્રીક રાજદૂત મેગેસ્થનીસ. કુષાણકાલીન શાસકો જેમ કે હોવિષ્ક અને વાસુદેવ એને પણ વૈષ્ણવ ધર્મ અપનાવ્યો હતો. ગુપ્ત કાળમાં વૈષ્ણવ ધર્મ નવ વૈષ્ણવવાદના રૂપે સ્થાપિત થઈ ગયો. આ સમયગાળામાં લક્ષ્મી અને શ્રીની ધારણા પ્રચલિત થઈ હતી. ચંદેલ રાજાઓ જે છે એ ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની ચતુર્ભુજ મૂર્તિવાળી કેટલાય મંદિરો બનાવ્યા છે. બરાબર, ચંદેલ રાજવી છે એમણે ખજુરાહોની અંદર ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ મૂર્તિવાળા ઘણા મંદિરો બનાવ્યા છે. ઓકે, થોડુંક આપણે ચર્ચાને આગળ વધારીએ. તમિલ પ્રદેશના વૈષ્ણવ ધર્મનો પ્રચાર પ્રસાર કરનારા મહાનુભાવ છે એમને સંતોને અલવાર સંત કહેવાય, જેમની સંખ્યા 12 હતી. નૈનાળ 63 હતા જે શૈવ ધર્મનું પ્રચાર પ્રસાર કરતા હતા, અને આ બાજુ અલવર હતા. બરાબર, એ 12 હતા. અલવર જે વિષ્ણુ ભગવાન છે એમની પૂજા અર્ચના કરતા હોય છે, એને આપણે કહીએ છીએ અલવાર સંત. મત્સ્ય પુરાણની અંદર નીચે આપેલા અવતારોનો ઉલ્લેખ જોવા મળે છે. મત્સ્ય પુરાણ, જસ્ટ મિનિટ. મત્સ્ય અવતાર, કુર્મ, કચ્છપ, વરાહ, નૃષિ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર અને કલ્કી અવતાર. બરાબર, આ અવતારો તમને કંઈક ને કંઈક ક્યાં જોવા મળે? મત્સ્ય પુરાણની અંદર જ જોવા મળશે. ઓકે, ગુપ્ત કાળમાં વિષ્ણુનો વરાહ અવતાર સૌથી વધુ પ્રખ્યાત થયો હતો. વૈષ્ણવ ધર્મમાં ઈશ્વરને પ્રાપ્ત કરવા ભક્તિ ઉપર ભાર દેવામાં આવ્યો છે. અંગકોર વાટનું મંદિર કંબોડિયાના રાજા સૂર્યવર્મા દ્વિતીય એ બનાવ્યું હતું. આ મંદિરમાં લગભગ 10.5 ફૂટ ઊંચી ભગવાન વિષ્ણુની મૂર્તિ પ્રસ્થાપિત કરવી છે. બરાબર, આપણે આ વૈષ્ણવ ધર્મ છે એના વિશે વાત કરી રહ્યા છે ભાઈ. ગુપ્ત કાળમાં વૈષ્ણવ ધર્મ પણ રાજધર્મ હતો, અને ગુપ્ત કાળના રાજાઓ પરમ ભાગવતની ઉપાધિ ધારણ કરતા હતા. ચક્રપાલિતે સુદર્શન તળાવના કિનારે વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરી હતી, અને હરિવંશ પુરાણમાં કૃષ્ણ દ્વારા કાલિયા દમનનું વિતરણ મળે છે. બરાબર, હરિવંશ પુરાણ કૃષ્ણ દ્વારા કાલિયા દમનનું વિવરણ જોવા મળે છે. ભાગવત મત પ્રમાણે માનવ જીવનની આદર્શ વ્યવસ્થા સ્થિત પ્રજ્ઞતા છે. ચતુર્વ્યુહ પૂજાનો સૌપ્રથમ ઉલ્લેખ વિષ્ણુ સંહિતામાં મળે છે. બરાબર, નેક્સ્ટ થોડીક આપણે ચર્ચામાં આગળ વધીએ તો ભાઈ વૈષ્ણવ ધર્મના પ્રમુખ સંપ્રદાય સંસ્થાપક પુસ્તક પરમાર્થ સંપ્રદાય છે, એના સંસ્થાપક રામદાસ દાસબોધ. પછી વૈષ્ણવ સંપ્રદાય રામાનુજ છે, બ્રહ્મસૂત્ર. રામ ભક્ત સંપ્રદાય રામાનંદ છે. નારાયણ રામાયણ અને બરકરી સંપ્રદાય નામદેવ. બરાબર, બરકરી સંપ્રદાય નામદેવ છે તે આવવું જોઈએ. ડન. તો આપણે અહીંયા કમ્પ્લીટ આજનું જે છે એ વર્ક અહીંયા કરી લઈએ. રાઈટ, વૈષ્ણવ ધર્મ રામાનુજ, બ્રહ્મસૂત્ર, રામ ભક્ત સંપ્રદાય રામાનંદ, રામાયણ અને બરકરી સંપ્રદાય નામદેવ. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આપણે આ ટોપિકથી ફરીથી કન્ટિન્યુ કરીશું. યાદ અપાવજો તમે મને. બરાબર, નેક્સ્ટ ક્લાસમાં આવો ત્યારે તમારા માટે તમામ પ્રકારનું જે છે એ ઘણું બધું કોન્ટેન્ટ તમને ફ્રી ઓફ કોસ્ટ મળ્યું છે, જેનો તમને લાભ લેવો જોઈએ. રોજ સાંજે 9:30 વાગે તમારી માટે આવે છે થિયરી. રોજ સાંજે 6:30 વાગે તમારે જોડે જવાનું થાય ટીવીની અંદર. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.